नमस्कार विद्यार्थी मित्रों, बीए सेमिस्टर 3 में आपने पेपर 4 ની ચર્ચા કરતા હતા અને એમાં વિયેના સંમેલનની કામગીરીની આપણે વાત અગાઉના વિડીયોમાં કરતા હતા અને એમાં પ્રાદેશિક વ્યવસ્થાની આપણે ચર્ચા કરતા હતા. પ્રાદેશિક વ્યવસ્થા અગાઉના વિડીયોમાં આપણે પ્રાદેશિક વ્યવસ્થામાં ફ્રાન્સની પ્રાદેશિક વ્યવસ્થા, જેમાં લુઈ 18માને ગાદીએ બેસાડવામાં આવ્યો. હોલેન્ડની પ્રાદેશિક વ્યવસ્થા, હોલેન્ડને બેલ્જિયમ સાથે જોડીને ફ્રાન્સની ઉત્તરમાં એક બફર સ્ટેટની રચના કરવામાં આવી. અને ઇટાલીમાં પણ વિયેના સંમેલને જે પ્રાદેશિક ગોઠવણો કરી હતી એની આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી છે. આજે હવે સ્વીડન, તો આ જે સ્વીડનનો પ્રદેશ માં સ્વીડન પાસે જે ફિનલેન્ડનો પ્રદેશ હતો, ફિનલેન્ડ, આ ફિનલેન્ડનો પ્રદેશ સ્વીડન પાસેથી પડાવી લઈ અને રશિયાને આપવામાં આવ્યો. તે જ રીતે પોમેરિયાનો પ્રદેશ, પોમેરેનિયાનો પ્રદેશ પણ રશિયાને આપવામાં આવ્યો. સ્વીડન પાસેથી ફિનલેન્ડનો પ્રદેશ લઈ રશિયાને આપવામાં આવ્યો. એ જ રીતે સ્વીડન પાસેથી પોમેરેનિયાનો પ્રદેશ લઈ રશિયાને આપવામાં આવ્યો. એટલે આ રીતે આખી સ્વીડનની પણ પુનઃ વ્યવસ્થા કરવામાં આવી. એની સાથે સાથે સ્વીડનની સાથે સાથે નોર્વે, જર્મની, રશિયા, પોલેન્ડ, સ્પેન, ઓસ્ટ્રિયા, નોર્વે, જર્મની, સ્પેન, પોલેન્ડ, રશિયા, ઓસ્ટ્રિયા જેવા દેશોમાં પણ પુનઃરચના અને પુનઃ વ્યવસ્થા કરવામાં આવી. એટલે આ રીતે વિયેના સંમેલને યુરોપમાં નેપોલિયને જે ફ્રાન્સ ક્રાંતિ પછી ઘણા બધા પ્રદેશો પડાવી લઈ અને ફ્રાન્સમાં ભેળવી દીધા હતા, એ બધા પ્રદેશોને ફરી પાછા જે તે રાજાઓને આપવામાં આવે. એની સાથે ફ્રાન્સ શક્તિશાળી ન બને એ માટે ફ્રાન્સની આજુબાજુ બફર સ્ટેટની રચના કરવામાં આવી. અને એ જે કંઈ પ્રાદેશિક ગોઠવણો કરી, પરંતુ મહત્વની વાત એ છે કે આ પ્રાદેશિક ગોઠવણો કાયમ માટે ટકી ન શકી. અને કાયમ માટે ટકી ન શકી એનો મતલબ એ થાય કે ક્યાંક ને ક્યાંક આ પ્રાદેશિક ગોઠવણો કરવામાં વિયેના સંમેલને ભૂલો કરી છે. અને ઇતિહાસકારો પણ એવું માને છે કે વિયેના સંમેલને કેટલીક ભૂલો કરી, તેની કેટલીક ખામીઓ રહેવા પામી હતી. એટલા માટે નજીકના સમયમાં જ ઇટાલી, જર્મનીના એકીકરણો થયા અને આ બધા પ્રદેશો જે કંઈ વિયેના સંમેલનને વહેંચ્યા હતા એ બધા પ્રદેશો એક થઈ ગયા હતા. તો એની ખામીઓ કઈ હતી એ આપણે વિયેના સંમેલનની ખામીઓ જોઈશું. વિયેના સંમેલનની ખામીઓ. હવે ફ્રેડરિક વોર્ન જેન્કન્સ ફ્રેડરિક વાન જેન્કન્સ ફ્રેડરિક વાન જેન્કન્સ એવું માને છે કે વિયેના સંમેલનનો સાચો અને મુખ્ય હેતુ વિજયી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ
યુદ્ધને વેચવાનો હતો. જે કંઈ આપણે સારા ઉદ્દેશો આગળના વિડિયામાં આપણે ભણી ગયા, એના હેતુઓ ભણી ગયા કે ફ્રાન્સ ક્રાંતિ પહેલા યુરોપના રાજ્યોની જે સ્થિતિ હતી એની પુનઃસ્થાપના કરવી, ફ્રાન્સ ક્રાંતિએ ફેલાવેલા લોકશાહી અને રાષ્ટ્રવાદી વિચારોને યુરોપભરમાંથી નાબૂદ કરવા, ફ્રાન્સ શક્તિશાળી ન બને તે જોવો, યુરોપના રાજ્યોમાં ખ્રિસ્તી દેવળનો પ્રભાવ વધારવો એટલે શાંતિ અને સલામતી ટકી રહે. આ બધા જે કંઈ ઉદ્દેશો હતા એ ઉદ્દેશો સારા અને ઉચ્ચ હેતુઓવાળા હતા. તેમ છતાં વિયેના સંમેલનની કેટલીક ખામીઓ રહી ગઈ અને એટલા માટે ઇતિહાસકારો એને પશુ મેળા જેવું પણ કહે છે. અને સાથે સાથે હેનરી વોન જેન્ટન એ એમ કહે છે કે વિયેના સંમેલનનો જે મુખ્ય હેતુ એ હતો કે વિજયી રાષ્ટ્રો વચ્ચે યુદ્ધને વેચવાનો હતો. અને જે કંઈ પ્રાદેશિક ગોઠવણો એને કરી હતી એ બધો દેખાવ માત્ર હતો. સાચી હકીકત તો યુરોપના જે કંઈ રાજપુરુષો હતા, રાજવીઓ હતા, એમને પોતાની રાજાશાહી ટકાવી રાખવાની હતી. એટલે આ વિયેના સંમેલનની ખામીઓ રહી ગઈ. અને એમાં પહેલી ખામી એની એ હતી કે પ્રત્યાઘાતીઓનું સંમેલન હતું. પ્રત્યાઘાતીઓનું સંમેલન તો વિયેના સંમેલન ને જે કંઈ પ્રાદેશિક ગોઠવણો કરી એમાં આ વિયેના સંમેલનને પહેલા કરતા પણ વધારે આખું અત્યાચારી રાજાશાહીની વ્યવસ્થા કરી. એટલે આ જે કંઈ રાજાશાહી હતી એ ટકાવી રાખવા માટે વિયેના સંમેલને આ જે કંઈ પ્રદેશો હતા એના ઉપર રાજાશાહીની સ્થાપના કરી. અને એટલા માટે જે કંઈ લોકશાહી રાષ્ટ્રવાદી ક્રાંતિકારી વિચારોને એને ભૂસવા માટેનો પ્રયત્ન કર્યો અને રાજાશાહી ટકી રહે, આખું રાજાશાહી ટકી રહે એ રીતની એની વ્યવસ્થા હતી. એટલે આ પ્રત્યાઘાતીઓનું સંમેલન હતું. નેપોલિયનને હરાવવા માટે પણ જે પ્રજાએ ફાળો આપ્યો હતો, જે જનતાએ મદદ કરી હતી, એ જનતાની લાગણી માગણી પણ સ્વીકારવામાં આવી હતી. અને એ જનતા ઉપર ઉલટાનું આખું રાજાશાહી ઠોકી બેસાડવામાં આવી. એટલે આ આખી જે વ્યવસ્થા હતી એમાં રાજાઓના હિતનો ખ્યાલ રાખવામાં આવ્યો હતો, પ્રજાના હિતનો ખ્યાલ રાખવામાં આવ્યો ન હતો. એટલે આ પ્રત્યાઘાતીઓનું સંમેલન બની રહ્યું. બીજી વસ્તુ કે અન્ય પ્રાદેશિક વ્યવસ્થા. અન્ય પ્રાદેશિક વ્યવસ્થા કરવામાં આવી. પ્રદેશોની જે કંઈ ગોઠવણો કરવામાં આવી, પુનઃરચના કરવામાં આવી, એમાં ન્યાયતાનો સિદ્ધાંત ધ્યાનમાં લેવામાં આવ્યો. પણ એ રાજાઓ પૂરતો, પ્રજાની ઈચ્છા વિરુદ્ધ ગોઠવણો કરવામાં આવી. દાખલા તરીકે આપણે જોઈએ તો બેલ્જિયમ અને પોલેન્ડ અન્ય પ્રાદેશિક વ્યવસ્થામાં, અને હોલેન્ડ. હવે આ બેલ્જિયમ ને હોલેન્ડ સાથે જોડી દેવામાં આવ્યું. બંને દેશોને જોડી દઈને ફ્રાન્સની ઉત્તરે એક બફર સ્ટેટની રચના કરવામાં આવી. તો આ બંને બેલ્જિયમ અને હોલેન્ડ એ ની પ્રજા એકબીજાની પ્રણાલિકા, એકબીજાના રીત રિવાજો, એકબીજાના સંસ્કૃતિ, એકબીજાના ધર્મ વિરોધી હતી. ક્યારેય આ પ્રજા એક ન થઈ શકે, એકબીજાની વિરોધી છે. એક કેથોલિકમાં માને છે, એક પ્રોટેસ્ટન્ટમાં માને છે. તો આ બંને વિધર્મી પ્રજાને એક સાથે જોડી દઈ અને આ રીતની અન્ય પ્રાદેશિક વ્યવસ્થા કરી. એ જ રીતે ઇટાલી, જર્મનીમાં પણ બધા ટુકડા કરી દેવામાં આવ્યા. ઇટાલીમાં આપણે જોઈએ તો ઉત્તર ઇટાલીમાં ટસ્કની, મોડેના, લોમ્બાર્ડી ઉપર
ઓસ્ટ્રિયાના રાજાનું પ્રભુત્વ સ્થાપવામાં આવ્યું, એટલે ઓસ્ટ્રિયા હસ્તક રહે. મધ્ય ઇટાલીમાં બધા સાર્ડિનિયન આ બધા રાજ્યો પોપ ને આપી દેવામાં આવ્યા. નેપલ સિસિલી ઉપર સ્પેનના રાજાનું શાસન સ્થાપવામાં આવ્યું. તો આ જે પ્રાદેશિક ગોઠવણો હતી એ અન્યાય ધોરણે હતી. જર્મનીમાં પણ એ રીતના રાજ્યોની વ્યવસ્થા કરવામાં આવી. નોર્વે ને સ્વીડન સાથે જોડી અને એક જે કંઈ રચના કરવામાં આવી હતી, તો એ આ બધી રચનાઓ એની વ્યવસ્થા એ અન્યાય હતી. અન્યાય ધોરણે પ્રાદેશિક વ્યવસ્થા કરવામાં આવી. ત્યાં એમાં પ્રજાના હિતનો કોઈ ખ્યાલ રાખવામાં આવ્યો નહીં. માત્ર આપણું રાજાશાહી ટકી રહે અને લોકશાહી ક્રાંતિકારી વિચારો પ્રજામાં પ્રગટ ન થાય, ન ઉદ્ભવે અને રાજાશાહી ટકી રહેવાનો એમનો ખ્યાલ હતો. અને ખાસ કરીને જે કંઈ મહાસત્તાઓ હતી, ઓસ્ટ્રિયા, રશિયા, પ્રશિયા, ઇંગ્લેન્ડ, એમને પોતાના સ્વાર્થની પડી હતી, પ્રજાના હિતોની નહીં. બીજું કે રાષ્ટ્રીય ભાવનાની ઉપેક્ષા કરવામાં આવી. રાષ્ટ્રીય ભાવનાની ઉપેક્ષા તો ઇટાલીના રાજ્યોમાં પણ પોતાના દેશની એકતા માટેના જે કંઈ વિચારો હતા, સ્વતંત્રતા માટેના વિચારો હતા, ઓસ્ટ્રિયામાંથી મુક્તિ માટેના વિચારો હતા. આ બધી જે કંઈ રાષ્ટ્રીયતાની ભાવના છે, પોતાના દેશ પ્રત્યેની લાગણી છે, પોતાના દેશ પ્રત્યેની ભક્તિ છે, પોતાના દેશના વિકાસમાં પ્રજાને રસ છે, આ બધી રાષ્ટ્રવાદની વિચારસરણીનો ખ્યાલ એ રાખવામાં આવ્યો નહીં. અને આખી જે ઇટાલી છે એને અલગ અલગ ટુકડા પાડી અને અલગ અલગ રાજાઓને આપી દેવામાં આવ્યું. એ જ રીતે ફ્રાન્સમાં પણ બુર્બોન વંશના લુઈ 18માને ગાદીએ બેસાડવામાં આવે તો ફ્રાન્સની પ્રજાએ તો સ્વતંત્રતા જંગતી હતી અને લોકશાહી વિચારો હતા. તો આ સંમેલને જે કંઈ પ્રજામાં રાષ્ટ્રીયતાની ભાવના હોવી જોઈએ એની ઉપેક્ષા કરી અને કાયમ માટે રાજાશાહી ટકી રહે એવા પ્રયત્નો કર્યા હતા. એટલે એની આ ઘણી બધી ખામીઓ રહી ગઈ હતી. એટલે ટીકાકારોએ એવું કહ્યું છે કે આ સંમેલન છે એ વાસ્તવમાં પશુ મેળો હતો. અહીં બેલ્જિયમને હોલેન્ડ સાથે જોડવાનો એક નિર્ણય લેવાનો હોય તો આ નિર્ણયો એ નાટકો જોતા જોતા, નૃત્યો જોતા જોતા, સંગીતના જલસામાં આ બધા નિર્ણયો લેતા હતા. અને એટલા માટે આ સંમેલનને જે કંઈ વ્યવસ્થા કરી એ ટૂંક સમયમાં જ વિખેરાઈ ગઈ, કાયમ માટે ટકી ન શકી. અને જેથી કરીને આ સંમેલનને જે ઇતિહાસકારોએ કહ્યું છે કે એ પશુ મેળો હતો એ સાર્થક નીકળ્યું. આપણે આગળની વિયેના સંમેલનની કામગીરીનું જે વિવેચન છે એ નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ધન્યવાદ.